ભરૂચ જિલ્લાના આમોદનગરમાં પ્રેમ સંબંધની અદાવતમાં જાહેરમાં થયેલી હત્યાના બનાવમાં આમોદ પોલીસે મુખ્ય આરોપીને પકડી લીધો છે। મળતી માહિતી મુજબ આમોદ એસટી ડેપો પાસે મોહમ્મદ સાહબીની દરગાહ નજીક ગત રોજ બપોરના સમયે 40 વર્ષીય મહેબૂબ ઉર્ફે લાલા મૈડા ઉપર સાહિલ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેબૂબ મૈડાનું ઘટનાસ્થળે મોત થયું। બનાવ બાદ આરોપી પોતાની બાઇક સ્થળ પર મૂકી ફરાર થયો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક મહેબૂબ મૈડા અને આરોપીના મોટા ભાઈ સરફરાઝના કુટુંબ સાથે પ્રેમ સંબંધને લઈ અદાવત ચાલી રહી હતી। આજ રોષમાં સાહિલ ચૌહાણે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સાથે વિડીયોગ્રાફી અને પંચનામાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી છે। वीडियो जर्नालिस्ट वीरेंद्र पाटिल साथ सत्या टीवी न्यूज़ भरूच। नाम है साजिद गोरी, मैं पादरानो રહેવાસી છું અને જે મરી જનાર છે એ મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક ને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવો જોઈએ। કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ, કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના નાના છોકરા બે છે મારા ભાઈના। એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના બે છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઈફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। એટલે સરકાર પાસે અમને નમ્ર વિનંતી છે, અપીલ કરીએ છીએ। અમને વિશ્વાસ છે કે પોલીસ પ્રશાસન કામ સારું કરશે।